આજે શિક્ષકો માટે આપણે દિવાળી ગણી શકીએ. 5મી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબની સ્મૃતિમાં જે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ એના અનુસંધાને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું અને ધોરણ 10 અને ધોરણ 12માં જિલ્લામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવેલા બાળકોનું સન્માન કર્યું. અને આ પ્રસંગે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇન્સાબેન પારેદી મેડમ અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈની હાજરીમાં શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. અને દરેક બાળકો, શિક્ષકો બધાને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ખૂબ સારી રીતે માર્ગદર્શિત કરવામાં આવ્યા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શિક્ષકો આ દેશના ભાવિને હજુ વધુ સારી રીતે આગળ લાવી શકે અને અમેરિકામાં 50 જેટલા CEO છે એને બદલે તમામ કંપનીના CEO ઇન્ડિયાના બને એવું શિક્ષણ આપે એવી જે સૂચના કરી છે, એવું સારું ભણાવે એવી વાત મૂકી અને ખૂબ સારી રીતે કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની સૌ શિક્ષક ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગ દ્વારા એક શિક્ષક દિનની ઉજવણી કરી. એમાં શ્રેષ્ઠ શિક્ષકોને એક સન્માન કર્યું. સાથે સાથે 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું. જ્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું સપનું જ્યારે સેવ્યું હોય ત્યારે આજે આ શિક્ષણને આગળ લઈ જવા માટે એના થકી આજે દેશ જ્યારે વિકસિત બનવાનો છે એની ઊંચી ભાવનાથી આજે ખૂબ જ શિક્ષકોને પણ સન્માન કર્યા. અને શિક્ષક ભાઈ બહેનો હંમેશાને માટે એક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી અને દેશના ઊંચા સ્થાન ઉપર વિદ્યાર્થીઓને બેસાડવા માટેની શુભકામનાઓ પાઠવી છે.